નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત કરંટ ઇલેક્ટ્રિસિટી એનું આજે પ્રથમ સેશન છે. તો આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, કરંટ ઇલેક્ટ્રિસિટી, બરાબર, પ્રવાહ વિદ્યુત. ચલો આજે બે ટોપિક લઈશું, નાના નાના ટોપિકો છે, પ્રસ્તાવના અને વિદ્યુત પ્રવાહ. ચલો પહેલાં તો બોર્ડમાં આ ચેપ્ટર 9 માર્ક્સનું પૂછાય, એમાં 4 MCQ અને 2 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કનો એક પ્રશ્ન એનો સમાવેશ થાય છે. એટલે તમારે નાના પ્રશ્નો પણ તૈયાર કરવા પડશે, મોટા પ્રશ્નો પણ તૈયાર કરવાના, અને સાથે 3 માર્કમાં તમને એક ઓપ્શન પણ આપવામાં આવે છે, બરાબર. તમને ખબર છે કે આ ફિક્સ નથી હોતું, બરાબર, પણ આપણે બેઝિકલી ગયા વર્ષે જે પેપર નીકળ્યું હતું એ આપણે જે ફોર્મેટ હતી એ પ્રમાણે નીકળ્યું હતું, એટલે એ પ્રમાણે આપણે મૂકતા જઈએ છીએ, બરાબર. તો 4 MCQ, 2 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કનો એક પ્રશ્ન, સાથે એક એમાં ઓપ્શન. ઓકે, ચાલો તો ટોપિકની શરૂઆત કરીએ, બરાબર. પ્રસ્તાવનાથી ટોપિક નંબર 3.1 છે પ્રસ્તાવના. પણ પહેલાં તો આપણે 2 ચેપ્ટર પૂરા કર્યા. કયા ચેપ્ટર? તો કે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2, બરાબર. એ બંને ચેપ્ટરો તમને ખ્યાલ હશે કઈ શાખાના હતા? તો કે સ્થિત વિદ્યુત શાસ્ત્રના હતા. ચેપ્ટર 1 અને 2 જે છે તે સ્થિત વિદ્યુત શાસ્ત્રના ચેપ્ટરો હતા. એમાં આપણે બેઝિકલી ચર્ચા કોની કરી હતી? વિદ્યુત ભારની, બરાબર. કારણ કે ઇલેક્ટ્રોનિક્સમાં આપણે વિદ્યુત ભારોની ચર્ચા કરવાની હોય, તો ઇલેક્ટ્રોનિક્સ જે સ્થિત વિદ્યુત શાસ્ત્ર હતું એમાં આપણે વિદ્યુત ભારોની ચર્ચા કરી હતી, પણ કેવા? એમાં મુક્ત કે બંધિત બંને પ્રકારના વિદ્યુત ભારો હતા. બધા જ પ્રકારના વિદ્યુત ભારો એમાં આવતા. હવે મુક્ત કે બંધિત કોને કહેવાય પણ આપણે આગળ ભણીશું હજી. એ બધા વિદ્યુત ભારોને કેવા ધારવામાં આવતા? સ્થિર. એ વિદ્યુત ભારને સ્થિર ધારવામાં આવતા હતા, બરાબર. તો ચેપ્ટર નંબર 1 અને 2 છે એમાં વિદ્યુત ભારોને આપણે સ્થિર ધારીએ. હવે જો આ વિદ્યુત ભાર, બરાબર, ગતિ કરે, જો વિદ્યુત ભાર ગતિ કરે તો તમે 10મા ધોરણથી ગતિ કરીને 12મા ધોરણ સુધી પહોંચ્યા, બરાબર. તો એક પ્રવાહનું નિર્માણ થાય છે. વિદ્યુત ભાર ગતિ કરે એટલે એક પ્રવાહનું નિર્માણ કરે છે. એ પ્રવાહને આપણે શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ, બરાબર. એ જે પ્રવાહ આવે છે ને આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહ. તમે પણ, બરાબર, 10મા ધોરણમાંથી 11-12માં આવ્યા તો તમે સાયન્સ પ્રવાહમાં આવ્યા હવે, બરાબર. ચાલો તો આપણે પહેલાં ચર્ચા કરવી પડશે વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે તેના ઉદાહરણો આપો. વિદ્યુત પ્રવાહ છે એ કેવી રીતે રચાય, બરાબર. તો પહેલું હમણાં કીધું એ પ્રમાણે અહીંયા ગતિમાન વિદ્યુત ભારો શું કરે છે? પ્રવાહનું નિર્માણ કરે છે. ગતિમાન વિદ્યુત ભારો હોય તે વિદ્યુત પ્રવાહ રચે. આવા વિદ્યુત પ્રવાહો કુદરતી રીતે જ ઘણી પરિસ્થિતિમાં રચાતા હોય. હવે આવો જે પ્રવાહ છે, વિદ્યુત ભારનું વહન થાય છે, ગતિ કરે છે, એ કુદરતી રીતે પણ ઘણી બધી એવી પરિસ્થિતિઓ છે કે જેમાં આવો પ્રવાહ રચાતો હોય છે, બરાબર. દાખલા તરીકે તમને અહીંયા મેં ઉદાહરણ આપેલું છે કે વીજળી, કે જેમાં વિદ્યુત ભારો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને વાદળથી પૃથ્વી તરફ વહે છે, બરાબર. વીજળી થાય છે ત્યારે વિદ્યુત ભારો, જે વિદ્યુત ભાર છે એ ક્યાંથી? તો કે વાદળમાંથી, વાતાવરણમાંથી પસાર થઈ વાદળથી પૃથ્વી તરફ વહે છે, બરાબર. વાદળો છે ત્યાંથી એ વિદ્યુત પ્રવાહ વીજળી મારફતે ક્યાં વહે છે? વિદ્યુત ભાર છે વીજળી મારફતે પૃથ્વી તરફ વહે છે, કે જે ઘણી વખત વિનાશકારી પરિણામ પર નિપજાવે છે. આપણે ખ્યાલ જ છે તે, બરાબર. વીજળીમાં વિદ્યુત પ્રવાહનું વહન સ્થાયી હોતું નથી. વીજળી જે થાય એમાં વિદ્યુત પ્રવાહ જે છે એનું વહન સ્થાયી હોતું નથી, બરાબર. હવે સ્થાયી વહન હોતું નથી તો એનો મતલબ એવો થાય કે કેટલાક વહનો હશે, બરાબર, એ સ્થાયી પણ હશે, અને આ સ્થાયી નથીનો મતલબ કે આ વહન કેવું છે? અસ્થાયી. તો પછી આપણે એ જાણવું પડે કે સ્થાયી વહન કોને કહેવાય, અસ્થાયી વહન કોને કહેવાય. તો એની પણ હમણાં આપણે આગળ ચર્ચા કરી, બરાબર. ચાલો, બીજું કે આ વીજળીનો જે પ્રવાહ છે એ કેવો હોય છે? ક્ષણિક હોય છે. આ વીજળીનો જે પ્રવાહ છે એ કેવો હોય છે? ક્ષણિક. કારણ કે તમને ખ્યાલ જ છે, બરાબર, વીજળી પડે છે તો આપણે પ્રકાશ આપણે દેખાય છે, ધ્વનિનો અવાજ સંભળાય છે, પણ કેવો? ક્ષણિક. વીજળી પડ્યા જ ન રાખે એમ, કે એવો કોઈ વિસ્તાર ન હોય કે એમાં વીજળી પડ્યા જ રાખે સતત નહીં. એક ક્ષણિક હોય છે. એક વખત જ્યાં વીજળી પડી ત્યાં બને, બીજી વખત તમે ત્યાં ધ્યાન રાખીને ઉભા રહો તો તમને ત્યાં ન જોવા મળે, બીજી જગ્યાએ જોવા મળે, પણ એ પણ કેવું? ક્ષણ પૂરતું, બરાબર. એટલે વીજળીનો પ્રવાહ કેવો હોય છે? ક્ષણિક હોય છે, બરાબર. ચલો, અને એ કેવો હોય છે? અસ્થાયી પ્રવાહ હોય છે. કેવો હોય છે? અસ્થાયી. ઓકે, ચલો પછી અમે ચર્ચા કરીએ કે સ્થાયી કોને કહેવાય ને અસ્થાયી કોને કહેવાય. ચલો, બીજું છે રોજિંદા જીવનમાં, બરાબર, ઘણા ઉપકરણોમાં વિદ્યુત ભાર નદીમાં જેમ સરળતાથી પાણી વહેતું હોય તેમ સ્થાયી રીતે વહેતા હોય છે, સ્થાયી હોય છે,
આના જે ઉપકરણો છે એમાં જે વિદ્યુત ભાર વહન પામતો એ કેવો હોય છે? સ્થાયી હોય. તમને ઉદાહરણ આપ્યું છે ટોર્ચ અને સેલથી ચાલતી ઘડિયાળ, બરાબર, ટીવી વગેરે. તો જો આ બેટરી જે છે તે આમાં જે પ્રવાહ વહેતો હોય કે પછી ટોર્ચમાં વહે, ઘડિયાળમાં વહે, ટીવીમાં જે પ્રવાહ વહેતો હોય એ બધા કેવા હોય છે? સ્થાયી. એ બધા પ્રવાહ કેવા હોય છે? સ્થાયી. જ્યારે આ વીજળીમાં પ્રવાહ કેવો હોય છે? અસ્થાયી. તો હવે તમને સ્થાયી અને અસ્થાયી પ્રવાહ શું છે એના વિશે થોડો ઘણો જો ખ્યાલ આવ્યો હોય તો આપણે એની વ્યાખ્યા તરફ જઈએ. કે યાદ રાખવાનું છે તમારે સ્થાયી પ્રવાહ કોને કહેવાય? તો કે જે પ્રવાહ સમય સાથે બદલાતો ન હોય તો તેવા પ્રવાહને સ્થાયી વિદ્યુત પ્રવાહ કહે છે. જે પ્રવાહ સમય સાથે બદલાતો ન હોય તો એને શું કહેવામાં આવે છે? સ્થાયી પ્રવાહ. બરાબર. તો ભાઈ ધારો કે બરાબર 10 વિદ્યુત પ્રવાહનો એકમ તમને ખ્યાલ જ છે એમ્પિયર આવે. હમણાં આપણે ચર્ચા પણ કરીશું, પણ અત્યારે ખાલી ઉદાહરણ તમને આપું છું કે ભાઈ ધારો કે પ્રવાહ 10 એમ્પિયર પસાર થાય છે તો એ સમય સાથે બદલાય નહીં, ફિક્સ જ રહે 10. બરાબર. ટોર્ચ અને સેલથી ચાલતી ઘડિયાળ છે, ટીવી છે, તો એમાં શું હોય છે? ફિક્સ પ્રવાહ હોય છે, સ્થાયી પ્રવાહ હોય છે. બીજો જે પ્રવાહ કીધો આપણે અસ્થાયી, તો જે પ્રવાહ સમય સાથે બદલાતો હોય તો તેવા પ્રવાહને અસ્થાયી કહે છે. કે ભાઈ વીજળી છે, બરાબર, વીજળી જ્યારે પડે છે તો આમાં જે આ વિદ્યુતભારનો જથ્થો વહન પામે છે ઉપરથી નીચે તરફ, તો એમાં વિદ્યુતભારનો જથ્થો ફિક્સ નથી હોતો, બદલાતો જતો હોય. ક્ષણે ક્ષણે જથ્થો કેવો થતો હોય? બદલાતો જતો. દાખલા તરીકે ધારો કે બરાબર 10 કુલમ જાય, 50 કુલમ જાય, 100 કુલમ જાય. એટલે પ્રવાહ કેવો રહે છે? ફિક્સ નહીં. જેમ આપણે કીધું 10 એમ્પિયર ફિક્સ, એવો 10 એમ્પિયર ફિક્સ પ્રવાહ ન હોય. પણ શું હોય છે કે ભાઈ 1000 એમ્પિયર થાય કે પછી ઘણીવાર 2000 એમ્પિયર હોય. એટલે ક્ષણે ક્ષણે પ્રવાહ કેવો થાય છે? બદલાતો જતો હોય. તો એને શું કહેવામાં આવે છે? અસ્થાયી પ્રવાહ. બરાબર. તો ચલો યાદ રહીએ. સ્થાયી વિદ્યુત પ્રવાહ એટલે જે પ્રવાહ સમય સાથે બદલાતો ન હોય, ફિક્સ રહેતો હોય, એને સ્થાયી વિદ્યુત પ્રવાહ કહેવાય. અને જે પ્રવાહ સમય સાથે બદલાતો હોય તેવા પ્રવાહને અસ્થાયી પ્રવાહ કહે છે. દાખલા તરીકે વીજળીમાં જે પ્રવાહ વહેતો હોય તે, બરાબર. એટલે વિદ્યુતભારનો જથ્થો કેવો થાય? બદલાતો જતો હોય. બરાબર. ચાલો કઈ રીતે, તો હમણાં એ પણ જે આપણે આગળ વધારે ચર્ચા કરશું. ચાલો તો શરૂઆત કરીએ. બીજો ટોપિક વિદ્યુત પ્રવાહ. તો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહની સમજૂતી આપો. આપણે કીધું પ્રવાહના બે પ્રકાર, સ્થાયી અને અસ્થાયી. તો આપણે પહેલાં સ્થાયી પ્રવાહને ધ્યાનમાં રાખીએ. ચાલો એના માટે સમજો શું કર્યું છે અહીંયા. વિદ્યુત ભારના વહનની દિશાને લંબ એક નાનું ક્ષેત્રફળ ધરાવતું પૃષ્ઠ વિચારો. હવે સમજો, ધારો કે મેં એક વાહક લીધો છે. આ જે છે એક વાહક છે, બરાબર. એમાં ધારો કે આપણે આવું એક પૃષ્ઠ વિચારીએ, નાનું ક્ષેત્રફળ આવું વિચારો. એમાં વાહકમાં પ્રવાહ આ દિશામાં વહન પામે છે, બરાબર. તો જે પૃષ્ઠ આપણે વિચારીએ છીએ એ કેવું છે? પ્રવાહને લંબ. એટલા માટે અહીંયા એવું લખ્યું છે વિદ્યુત ભારના વહનની દિશાને લંબ. આમાં જે વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર આમ વહન પામે છે, બરાબર. તો એને લંબ રૂપે આપણે શું કર્યું? આ એક પૃષ્ઠ વિચારીએ છીએ. ધન અને ઋણ બંને વિદ્યુત ભારો આ ક્ષેત્રમાંથી આગળ અને પાછળ વહન પામી શકે છે. એ આપને ખબર પડે. ધન વિદ્યુત ભારો એમાંથી વહન પામી શકે, ઋણ અને વિદ્યુત ભારો પણ વહન પામી શકે, આગળ પાછળ બંને દિશામાં વહન પામતા હોય, બરાબર. ચાલો હવે આપેલ સમય અંતરાલ ટી દરમિયાન ધારો કે ક્યુ પ્લસ જેટલો ધન વિદ્યુત ભારનો પરિણામી જથ્થો ક્ષેત્રફળમાં થઈને આગળની દિશામાં વહે છે. તે જ રીતે ધારો કે ક્યુ માઇનસ જેટલો ઋણ વિદ્યુત ભારનો પરિણામી જથ્થો ક્ષેત્રફળમાં થઈને આગળની દિશામાં વહે છે. તો ટી જેટલા સમય અંતરાળમાં ક્ષેત્રફળમાંથી આગળની દિશામાં વહેતો પરિણામી વિદ્યુતભાર ક્યુ બરાબર ક્યુ પ્લસ ક્યુ માઇનસ છે. હવે સમજો આ શું છે તે, કે ધારો કે આપણે જે પેલું આડછેદ લીધેલો અહીંયા, બરાબર, એ આડછેદને આપણે પાછો ધ્યાનમાં લો. એટલો આડછેદ મેં અલગ કરીને બતાવ્યું, બરાબર. હવે આ આડછેદમાંથી આપણે કીધું એ પ્રમાણે ધન વિદ્યુત ભારે પસાર થતો હોય, ઋણ વિદ્યુત ભારે પસાર થતો હોય, બરાબર. તો ધારો કે આ આડછેદમાં આ દિશામાં +5 કુલમ વિદ્યુત ભાર નીકળો, બરાબર. અને ધારો કે કંઈક આ દિશામાં +2 કુલમ વિદ્યુત ભાર ગયો. તો એનો મતલબ કે આ દિશામાં પરિણામી કેટલો વિદ્યુત ભાર જાય એને હું કહી દઉં ક્યુ પ્લસ. તો એ આવશે 5 - 2 એટલે 3, બરાબર. ચલો સેમ એ જ રીતે ધારો કે આ આડછેદમાંથી આ દિશામાં જે ઋણ વિદ્યુત ભાર જાય એ ધારો કે -4 કુલમ છે, અને આ દિશામાં પણ ઋણ વિદ્યુત ભાર ગયો કેટલો ગયો? ધારો કે -2 કુલમ. તો પછી આ દિશામાં પરિણામી વિદ્યુત ભાર જેટલો જાય એને હું કહી દઉં ક્યુ માઇનસ. તો એ કેટલો આવશે? તો કે -4 + 2 = -2 કુલમ, બરાબર. તો એનો મતલબ કે આ દિશામાં પરિણામી કેટલો વિદ્યુત ભારનો જથ્થો જાય? તો કે એ આવશે
3 - 2 બરાબર 1 કુલમ, જેને આપણે કીધા ક્યુ. પરિણામી કેટલો હતો કે 3 કુલમ છે એ ધન વિદ્યુતભાર છે અને -2 કુલમ છે એ ઋણ વિદ્યુતભાર છે. પરિણામી કેટલો થઈ ગયો? 1 કુલમ. એટલે આ અડછેદમાંથી પરિણામી વિદ્યુતભારનો જથ્થો કેટલો પસાર થયો? 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો પસાર થયો. એટલે ખબર પડે બરાબર. તો જો અહીંયા શું કીધેલું હતું આપણને કે આપેલ સમય અંતરાલ t દરમિયાન ધારો કે Q પ્લસ જેટલો ધન વિદ્યુતભારનો પરિણામી જથ્થો ક્ષેત્રફળમાંથી થઈને આગળની દિશામાં વહે. ક્ષેત્રફળમાંથી થઈને આગળની દિશામાં Q પ્લસ. તે જ રીતે ધારો કે Q માઇનસ જેટલો ઋણ વિદ્યુતભારનો પરિણામી જથ્થો, Q માઇનસ ઋણ વિદ્યુતભારનો પરિણામી જથ્થો ક્ષેત્રફળમાં થઈને આગળની દિશામાં વહે. Q માઇનસ જે છે એ આગળની દિશામાં વહ્યો કેટલો? -2 કુલમ. તો t જેટલા સમય અંતરાળમાં ક્ષેત્રફળમાંથી આગળની દિશામાં વહેતો પરિણામી વિદ્યુતભાર કેટલો? તો કે Q બરાબર Q પ્લસ માઇનસ Q માઇનસ. પરિણામી વિદ્યુતભાર કેટલો? તો કે ધન છે એમાંથી ઋણ ખાલી મૂલ્ય, જો આનું ઋણનું ખાલી શું લીધું છે? મૂલ્ય, કારણ કે ઋણ નિશાની ઓલરેડી આપણે અહીંયા લઈ લીધી છે બરાબર. એટલે ટૂંકમાં આપણે 3 - 2 ખાલી કરવાના. 3 - -2 એટલે કે 5, એવું નહીં બરાબર. ઋણ નિશાની આપણે વચ્ચે લઈ લીધી છે એટલે હવે પાછી બીજી વખત ઋણ લેવાની જરૂર નથી. તો Q પ્લસ માઇનસ Q માઇનસ બરાબર. તો ટૂંકમાં ખ્યાલ આવી ગયો કે ભાઈ આ અડછેદ છે એમાંથી આ દિશામાં પરિણામી Q પ્લસ ગયો આગળ તરફ, એ જ અડછેદમાંથી પરિણામી આગળ તરફ Q માઇનસ ગયો. તો આ અડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો પરિણામી વિદ્યુતભારનો જથ્થો Q એ Q પ્લસ માઇનસ Q માઇનસ. તો આ રીતે આપણને શું મળે છે? Q મળે છે બરાબર. ચલો Q મળી જાય તો પછી આપણે આવું લખી શકીએ કે સ્થાયી પ્રવાહના કિસ્સામાં આ વિદ્યુતભાર કયો? Q t ને સમપ્રમાણમાં હોય છે, મતલબ કે Q પ્રપોઝનલ ટુ t. જેમ સમય વધારે રાખશો તેમ વિદ્યુતભારનો જથ્થો શું થાય? વધુ પસાર થાય બરાબર. જે તે આડછેદ છે એમાંથી જેમ સમય વધારે તેમ Q કેવો થાય? વિદ્યુતભારનો જથ્થો વધારે પસાર થાય. તો Q બરાબર ચલન જાય એટલે અચળાંક આવે. અચળાંકને હું I કહી દઉં તો I બરાબર લખાશે Q/T. ચલો ચેપ્ટરનું પહેલું સૂત્ર આવી ગયું. બહુ ઝીણું સૂત્ર છે. ચેપ્ટરના મોટા ભાગના સૂત્રો છે ને બધા ઝીણા ઝીણા સૂત્રો છે. તો I બરાબર Q/T બરાબર. તો જ્યાં I એટલે શું છે? I એટલે થઈ જાય ક્ષેત્રફળમાં થઈને આગળની દિશામાં વહેતો વિદ્યુત પ્રવાહ બરાબર. એટલે ટૂંકમાં આ દિશામાં બરાબર પરિણામી Q આપણને મળ્યો તો એ જ દિશામાં શું હશે? વિદ્યુત પ્રવાહ. ઓકે. ચલો હવે જો સમજો કે અહીંયા આપણે આ કેવા આવ્યા? ધન આવ્યા બરાબર. આપણે જ્યાં લીધા Q 1 કુલમ આવ્યો, કેવો આવ્યો? ધન. હવે ધારો કે તમે એમ થાય તમે ગણતરી કરો છો Q ધારો કે -1 આવ્યો, તો આનો અર્થ શું થાય? તો કે એનો ખાલી એક જ અર્થ થાય કે તમારો વિદ્યુત પ્રવાહ એ આની વિરુદ્ધ, તમે જે દિશા ધારી એની વિરુદ્ધ દિશામાં છે. મતલબ કે આપણે જે આ દિશા જે છે એને પોઝિટિવ ધારી અને આ દિશા છે એને નેગેટિવ ધારી બરાબર. તો જો પરિણામી માઇનસ જવાબ આવ્યો એનો મતલબ કે તમે જે દિશા ધન ધારી છે એની વિરુદ્ધ દિશામાં શું છે? વિદ્યુત પ્રવાહ છે બરાબર. તો જો આવું યાદ રાખવાનું કે આ જો ઋણ સંખ્યા મળે તો તેનો અર્થ પ્રવાહ વિરુદ્ધ દિશામાં એટલે કે પાછળ છે તેમ સમજવું બરાબર. એટલે જો તમને I જે છે એ ઋણ મળશે તો તમારે શું સમજવાનું કે પ્રવાહ છે એ તમે જે ધન ધારી એની વિરુદ્ધમાં છે. ટૂંકમાં ઋણ મળે તો ઋણ દિશામાં હોય, ધન મળે તો ધન દિશામાં હોય. ઓકે. તો ચલો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપણે અહીંયા આ રીતે આપી શકીએ. તો વિદ્યુત પ્રવાહ એટલે શું છે? I બરાબર Q/T બરાબર. વિદ્યુત પ્રવાહ શું છે? I બરાબર Q/T. તો એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, પણ કેવી રીતે? વાહકના આડછેદને લંબરૂપે બરાબર. અને કયા પ્રવાહના? સ્થાયી પ્રવાહમાં. ઓકે. તો આ બધા વાક્યો ભેગા કરવાના. જો વાહકમાં સ્થાયી વિદ્યુત વહન થતું હોય બરાબર, ત્યાં વિદ્યુત ભારોની ગતિની દિશાને લંબ, બીજો શબ્દ, એવા વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા ચોખ્ખા વિદ્યુત ભારનો જથ્થો
બરાબર. આઈ બરાબર ક્યુ બાય ટી છે, આપણે આવડે છે વ્યાખ્યા. આઈ બરાબર ક્યુ બાય ટી છે એનો મતલબ શું થાય? જે છેદમાં હોય એકમ લખીએ, એટલે કે એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો. પણ કઈ રીતે? તો કે વાહકના આડછેદને લંબ રૂપે, વાહકનો જે આડછેદ છે એ આડછેદને લંબ રૂપે, અને કયા વહનમાં? સ્થાયી વહનમાં. એટલે આઈ બરાબર ક્યુ બાય ટી સૂત્ર જે છે એ માત્ર ને માત્ર વિદ્યુત ભારનું સ્થાયી વહન અથવા તો સ્થાયી વિદ્યુત પ્રવાહ હોય તો જ લાગુ પડે. સ્થાયી વિદ્યુત પ્રવાહ એટલે કયો? સમય સાથે અચળ. ધારો કે 10 એમ્પિયર પ્રવાહ છે તો એ કેવો છે? અચળ પ્રવાહ હોય ત્યારે લાગુ પડે. પણ હવે પ્રશ્ન આપણને એ થાય કે તો અસ્થાયી પ્રવાહ હોય તો શું? ધારો કે વીજળીમાંથી પ્રવાહની આપણે ચર્ચા કરવી હોય તો અસ્થાયી હોય. તો અસ્થાયી હોય તો શું થાય? તો જો અસ્થાયી પ્રવાહમાં શું થાય? સમય સાથે પ્રવાહ બદલાય, બરાબર, અને પરિણામે સમય સાથે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો અલગ હોય. ધારો કે ટી સમયમાં ક્યુ વિદ્યુતભારનો જથ્થો પસાર થાય અને ટી વત્તા ડેલ્ટા ટી સમયમાં ક્યુ વત્તા ડેલ્ટા ક્યુ વિદ્યુતભારનો જથ્થો પસાર થાય. તો એનો મતલબ કે ડેલ્ટા ટી સમયગાળામાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો કેટલો હશે? ડેલ્ટા ક્યુ. વાહકના આડછેદમાંથી ટી સમયમાં ક્યુ વિદ્યુતભાર પસાર થાય, ટી વત્તા ડેલ્ટા ટી સમયમાં ક્યુ વત્તા ડેલ્ટા ક્યુ વિદ્યુતભારનો જથ્થો પસાર થાય. તો ડેલ્ટા ટી સમયગાળામાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો કેટલો હશે? ડેલ્ટા ક્યુ. બરાબર. ચાલો, તો ધારો કે ડેલ્ટા ક્યુ એ ડેલ્ટા ટી સમય અંતરાલ દરમિયાન, એટલે કે ટી અને ટી વત્તા ડેલ્ટા ટી સમય વચ્ચે સુવાહકના આડછેદમાં થઈને વહેતો પરિણામી વિદ્યુતભાર છે. તો આપણે સરેરાશ પ્રવાહ મળે. જો વિદ્યુતભાર અથવા તો વિદ્યુત પ્રવાહ સમય સાથે બદલાતો હોય તો આપણને સરેરાશ વિદ્યુત પ્રવાહ મળે. સરેરાશ વિદ્યુત પ્રવાહ I ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. સરેરાશ વિદ્યુત પ્રવાહ શું લખાય? ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. અને હવે આપને ખ્યાલ છે કે જો આપણે આમાં લિમિટ, આ જે સૂત્ર છે એમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, સમયગાળો જો શૂન્ય તો નાનો લઈ લઈએ, બરાબર, તો પછી ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટીનો જે આ ગુણોત્તર છે એ કેવો થશે? બે સૂક્ષ્મ પદોનો ગુણોત્તર બની જાય, અને સૂક્ષ્મ પદોનો ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? વિકલન. તો પછી આપણને મળશે તત્કાલીન વિદ્યુત પ્રવાહ. તત્કાલીન વિદ્યુત પ્રવાહ, જેને હું આઈ કહી દઉં, તો એ આવશે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇક્વલ ટુ આઈ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી. તો ચલો, આ સૂત્ર થઈ ગયું અસ્થાયી પ્રવાહ હોય ત્યારે, મતલબ કે વિદ્યુતભારનો જથ્થો સમય સાથે બદલાતો હોય ત્યારે, બરાબર. ચાલો, તો ટી સમય વાહકના આડછેદમાંથી વહેતા પ્રવાહને ડેલ્ટા ટીના શૂન્ય તરફના લક્ષ માટે, બરાબર, મતલબ કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 માટે ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ટીના ગુણોત્તરના મૂલ્યો તરીકે વ્યાખ્યાયિત કરાય છે. તો તત્કાલીન પ્રવાહ I લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, એટલે થઈ જશે ડીક્યુ બાય ડીટી, બરાબર. અસ્થાયી પ્રવાહ માટે એપ્લાય થાય. તો ચલો, બે સૂત્રોનો ડિફરન્સ ખબર હોવી જોઈએ. I બરાબર ક્યુ બાય ટી એ ક્યારે એપ્લાય કરવાનું? સ્થાયી પ્રવાહ હોય તો, વિદ્યુતભારનો જથ્થો અચળ હોય ત્યારે, બરાબર. હવે તમને એમ થાય અચળ એટલે કે શું? કે તમે ફિક્સ આપ્યું ભાઈ ક્યુ બરાબર 5 કુલમ છે, સમય ટી બરાબર 1 સેકન્ડ, તો પ્રવાહ I બરાબર કેટલો? તો I બરાબર ક્યુ બાય ટી તમે મૂકો એટલે 5/1 એટલે 5 એમ્પિયર એમ, બરાબર. ચાલો, હવે પણ જો પ્રવાહ અસ્થાયી હોય તો જે હમણાં સૂત્ર કીધું I બરાબર ડીક્યુ બાય ડીટી સૂત્ર લેવાનું. I બરાબર શું લેવાનું? ડીક્યુ બાય ડીટી અસ્થાયી પ્રવાહ માટે. મતલબ કે આમાં શું આપ્યું હોય તમને? વિદ્યુત ભારનું સમીકરણ આપ્યું હોય કે ભાઈ ટી ક્યુબ છે પ્લસ 2t સ્ક્વેર પ્લસ 3t, અને હવે તમને એમ કે ટી બરાબર 1 સેકન્ડમાં પ્રવાહ કેટલો? જેવી રીતે આપણે આગળ, બરાબર, તત્કાલીન વેગ અને તત્કાલીન પ્રવેગ સમીકરણ ઉપરથી ગોતતા હતા એની જેમ. તો શું કરવું પડશે? વિદ્યુત ભારનું વિકલન કરવાથી આપણને પ્રવાહ મળે, બરાબર. ચલો, હમણાં પાછી આપણે થોડીક ચર્ચા એમાં કરીશું. તો હમણાં તમારે આ સૂત્રો યાદ રાખવાના, સ્થાયી પ્રવાહ માટે અને આ અસ્થાયી પ્રવાહ માટે, બરાબર. ચલો, એકમોની વાત કરી લઈએ. તો એસઆઈ પદ્ધતિમાં પ્રવાહનો એકમ છે એમ્પિયર અથવા કુલમ પર સેકન્ડ, કારણ કે I બરાબર આપણે લીધું ક્યુ બાય ટી, તો ક્યુ કુલમ, સમય સેકન્ડ, એટલે એકમ લખાય 1 એમ્પિયર બરાબર 1 કુલમ પર સેકન્ડ, એટલે કે 1 સેકન્ડમાં
1 કુલમ વિદ્યુતભારનો જથ્થો પસાર થાય તો પ્રવાહ કેટલો પસાર થતો હશે? 1 એમ્પિયર. બરાબર, આ એમ્પિયરની વ્યાખ્યા કહેવાય, પણ આ બરાબર ખરેખર ખોટી વ્યાખ્યા છે, કારણ કે આપણે આગળ ભણીશું કે 1 એમ્પિયરની ખરેખર સાચી વ્યાખ્યા છે ને એ એમ્પિયરે, બરાબર, એમ્પિયરે એનો સર્કિટલ નિયમ ચેપ્ટર 4માં આવશે, ત્યાં એણે એમ્પિયરની ખરેખર ઓરિજિનલ વ્યાખ્યા આપી છે. આજે આપણે કહીએ છીએ કે 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો પસાર થાય તો પ્રવાહ 1 એમ્પિયર છે, એ ખરેખર ખોટી છે. Q બરાબર IT સૂત્ર એપ્લાય કર્યા. 1 સેકન્ડમાં જો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ છે. એટલે ખરેખર આ સૂત્ર કોની વ્યાખ્યા આપણે? 1 કુલમની વ્યાખ્યા આપે, 1 એમ્પિયરની નહીં. હંમેશા યાદ રાખવાનું, 1 એમ્પિયરની વ્યાખ્યા એમ્પિયર આપણને ચોથા ચેપ્ટરમાં આપશે. બરાબર, ચલો, તમને તો ખાલી એકમ જ છે એમ્પિયર, કુલમ પર સેકન્ડ, તો અહીંયા એમ્પિયર છે જ તમારી સામે. ચલો, ઘર વપરાશના સાધનોમાં વહેતા પ્રવાહનું મૂલ્ય લાક્ષણિક રીતે એમ્પિયરના ક્રમનું હોય. એટલે આપણી જે ઘરે પ્રવાહ આવે એ એમ્પિયરના ક્રમનો હોય. બરાબર, 5 એમ્પિયર છે, 6 એમ્પિયર છે, 8 એમ્પિયર છે, આ ઘરનો પ્રવાહ આપણો. વીજળીમાં વહેતા સરેરાશ પ્રવાહનું મૂલ્ય અમુક 10,000 એમ્પિયરના ક્રમનું હોય. કેટલો? 10,000 એમ્પિયર. હવે તમને ખ્યાલ આવશે કે ઘરમાં તમે વિદ્યુત બોર્ડમાં, બરાબર, તમારી આંગળી રાખો અને પછી તમે સ્વિચ શરૂ કરો, બરાબર, તો તમને ઝટકો લાગે એ ખાલી 5 એમ્પિયરનો ઝટકો હોય. એની જગ્યાએ વીજળી, બરાબર, જો વીજળી પડે તેમાં કેટલો એમ્પિયર છે પ્રવાહ? 10,000 એમ્પિયર પ્રવાહ હોય, જે આખા વ્યક્તિને શું કરી નાખે? તરત બાળી નાખે. આપણા શરીરના ચેતાઓમાં, બાયોલોજીવાળાઓ માટે, ફિઝિક્સ ક્યાં ઉપયોગી એ પ્રશ્નના જવાબ માટે, ચેતાઓમાં વહેતો પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. કયો હોય છે? માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ હોય છે. ચેતાઓમાં જે પ્રવાહ વહેતો હોય તે માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ હોય. ઓકે, તો ચલો, આ થઈ ગયા એકમો વિશે સમજાવવાનું પૂછાય તો આટલું તમારે લખવાનું, ખાલી 4 લીટી છે. હવે યાદ રાખવાનું શું છે? તો હમણાં જે તમને મેં સૂત્ર કીધું તે, બરાબર, જે આપણે સૂત્ર હમણાં ભણી ગયા કે ભાઈ I બરાબર dq/dt આપણું જે સૂત્ર છે, I બરાબર dq/dt સૂત્ર છે, બરાબર. તો આ સૂત્ર આપણે શું જણાવે છે કે વિદ્યુત ભાર નું વિકલન પ્રવાહ આપે. તો તમારે એ પણ યાદ રાખવાનું છે કે પ્રવાહનું સંકલન વિદ્યુત ભાર આપે. મતલબ કે dq ને કરતા બનાવો તો I dt થાય, બંને બાજુ સંકલન કરો તો ઇન્ટિગ્રેશન dq બરાબર ઇન્ટિગ્રેશન I dt. ચલો, આ થઈ ગયો q બરાબર ઇન્ટિગ્રેશન I dt. તો તમારે આ સૂત્ર પણ યાદ રાખવાનું છે. બરાબર, વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારના વિકલનથી પ્રવાહ મળે, તો વિદ્યુત પ્રવાહ જે છે એના સંકલનથી વિદ્યુત ભાર મળે. ઓકે, ચાલો, તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.